હાલો આપણે તૂર છે. તૂર વિશે થોડીક માહિતી આપી કેવી કેવી તૂર છોટી છે અને તૂરમાં કેટલો ફાલ આવ્યો છે એ તૂર આપણે જોવા જાવી. હાલો ભાઈ, આપણે તૂરની વાડી એવો પગી ગયા છે અને જોવા તૂર થોડીક પાસ્તરી છે અને દાણે સડી ગઈ છે. હું તમને કેવી કેવી તૂર છે અને કઈ દવા છાંટવાની ઈ પણ હું તમને કહી દઉં અને કેટલો ફાલ બેઠો છે એ હું તમને બતાવું. હાલો જો આપણે અહીંથી થોડીક હારી જો ભાઈ તૂર અત્યારે તૂરમાં કેટલો ફાલ છે એ તમે જોઈ શકો છો. જો ઘોડિયા ને ઘોડિયા બાંધી ગયા છે ને, અને આપણે આમાં 2 વાર દવા છાંટી હતી, 2 છંટકાવ દવાના કર્યા હતા. એ પણ આપણે કોરાજન દવા આવે ને ઈવડી. જો આ તૂરમાં એટલો ફાલ આવ્યો છે અને કઈ એક છોડવામાં છે એવું નહીં, બધા છોડવામાં જો હું તમને બતાવું, કેમ કે ઝાડવા બહુ મોટા છે એટલે નમાડવા પડે. જો ભાઈ તૂરના દાણા હું તમને બતાવું કેવા દાણા મસ્ત મજાના છે. કાશી તૂર આપણે શેકીને ખાવી ને તોય મજા આવો. મારા આગળ થોડીક શેકવા લઈ જાય છે અને ઓળાય થાય. ઓળા ખાવાની બહુ મજા આવે. જો અત્યારે હું આ કાસા દાણા ખાઉં છું, મજા આવે ખાવાની. જો ભાઈ તું હાલ હારો આપણે બેઠો છે તૂરમાં. તૂરના ઝાડવા પણ બહુ મોટા થાય છે અને આ છે થોડીક પાસ્તરી છે અને ઈ પછી વેરાયટી બીજી છે થોડીક. આવડે આ તૂર આપણે હવે જોઈ કે આ પાછા બહુ મોટા દાણા છે આ તૂરના. જો આના દાણા સફેદ છે અને ઓલી તૂર આપણે જોઈતી એના લીલા દાણા નીકળે. જો ભાઈ ખાલી આપણે કાશી તૂરના દાણા કાઢીને ખાવી ને તોય બહુ મજા આવે. તો મને તું ખાવાનું મન થઈ ગયું. એટલે ભાઈ તુર બહુ મીઠી છે અને તું તો મને જો ખાવાનું મન થઈ ગયું. કેમ કે આ તુર હાવ પછી આપણે ઉપર છે ને, એટલે અહીંથી અમારે શાક બનાવવું હોય એટલે અહીંથી તુર બધા તોડી જાય, એટલે આમાં બહુ ફાલ નથી રાવ દીધો. જો આમાં ઉતર લીધેલી છે અને બાકીની આમ બધી છે પણ ઈ ઘણી ખરી તો પાકવાય મળી છે હવે. બ્રીક મારી જો ભાઈ આ તૂર છે અને દાણા એવો પાકી ગયા છે ને અમુક અમુક હુકાવાય મળી છે. અને આપણે તો માનો ને લીલી તુરનું શાક બનાવવી એટલે પણ શાકમાં જમાવટ પડી જાય હો. આ વટાણિયા તૂર છે. જો મોટા મોટા દાણા બતાય ને વટાણિયા તૂર કહેવાય. તુલસી બાપુ હવે કેટલીક તૂર ખાવી છે તમારે?
આ તુર કાશી ખાવી ને તો બહુ મીઠી લાગે, એટલે હવે અહીંથી હલવાનું મન જ નથી થતું. મને આ તુર જેટલી ખાવ એટલી મીઠી જ લાગે. હવે શેકવી છે આપણે ઘરે જઈને, થોડીક તુર લેતા જ આવી. અને જો ભાઈ આપણે એટલા પડામાં આમાં ઝાર કરી છે અને બીજું પાણ મૂક્યું છે. તો એ 12 વાગ્યા પાણી મેં ચાલુ કર્યું હતું અને હજી પાણી અત્યારે એવું ને એવું ભર્યું જ છે. કેમ કે ભેજ વાળું રહ્યું એટલે પાણી સુકાય નહીં એમાં. મને તો એવું લાગે કે ઓછા પાણીએ ઝાર પાકી જાય એવું લાગે છે, કે આ પાણી એક પાણ કાઢ્યું તોય કોટા નીકળી ગયા. જો ભાઈ લીલી તુર તમને કદાચ બજારમાં મળે તો તમે વેચતી લઈને પણ આ છે ને શેકીને ખાજો અથવા શાક બનાવીને ખાજો, કેમ કે એનું વિટામિન પાછું બહુ સારું આવે. આપણે આ તુર શેકીને ખાવી તો એ ઘણા ફાયદા રૂપ છે. અને આનું શાક બનાવી કદાચ કાચી ખાવી તો ઘણા ફાયદા છે આના, અને વિટામિન બહુ સારું આવે છે. અને કદાચ તમારે ઘરની વાડીએ કે ગમે ના હોય તો બાકી તમે તુરનું શાક તો ખાજો જ તે બનાવીને, અથવા શેકીને ખાજો. હું જો કારું આવું છું એટલે તુર જ ખાવ. જો ભાઈ આપણે આ મેથી છે અને ઘરે ખાવા માટે જ તે મેથી બનાવી છે. કેમ કે આપણે પીઠમાં કે માર્કેટમાં વેચવા નથી લઈ જતા. તમે જેટલી મેથીની ભાજી બનાવીને ખાવ ને એટલે આપણા શરીરના આરોગ્ય માટે સારું રહે. આપણા શરીરમાં કોઈ જાતનો રોગ રહે નહીં. કેમ કે આ મેથીની ભાજી છે એ થોડીક તો કડવી સ્વાદ લાગે, નથી કહેતા કડવું, પણ એ નરવું બહુ. બને ત્યાં સુધી મેથીની ભાજી તમારે ખાવી. અને જો ભાઈ આ ઘરે ખાવા માટે આપણે તાંજળિયો સાટ્યો છે. અને જો આ તાંજળિયો કે નહીં, તાંજળિયો અવડો અવડો થઈ ગયો છે. જો આ તાંજળિયો એ પણ આપણે ઘરે ખાવા માટે જ તે બનાવ્યો છે, એ આપણે વેચતા નથી. અથવા જાયું ભાઈ કોઈ મહેમાન આવ્યો હોય તો કદાચ એને એમ 2-3 જોડી આપી ખાવા. બાકી કોઈ અહીંયા આવે ગમે તો એ ખાલી હાથે જતું નથી. કેમ કે આ આપણું આ કઈ એકનું તો આપણું એકનું નથી હો ભાઈ, આમાં બધાનો ભાગ લાગે. આ વસ્તુ જ એવી છે અને આ કુદરતની બનાવેલી વસ્તુ છે ને મીઠી લાગે પાછી. જો ભાઈ તાંજળિયો અવડો અવડો થઈ ગયો છે. આ તાંજળિયો છે મેં ઘરે ખાવા માટે સાટ્યો છે. જો આ કેરામાં નાનો નાનો લાગે પણ મોટો થાય ત્યારે આખો કેરો ભરાઈ જાય. અને જો આ મેથી છે આપણા દેશી મેથી, કેમ કે ઈ મોટી થાય એટલે એ તો પાળાની બહાર નીકળી જાય. હજી તો નાની નાની છે. જોવો આખો કેરો છે. તમે ભાઈ આ વિડીયો જોઈને કદાચ આપણી વાડીમાં જે કાંઈ હશે એ મેં આપશું હો ભાઈ. અને મેથી બેથી તૈયાર થાય પછી આવજો. કદાચ ઓરા કે ગમે એ ગામના હોય આજુબાજુના તો આવજો આપણી વાડીએ. અમે જે કાંઈ હશે એ તમને આપશું હો ભાઈ.